વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 ની અંદર વિષય એકાઉન્ટ ભાગ 2 માં ડિબેન્ચરના હિસાબોમાં ઉદાહરણ દાખલા નંબર 11 જોઈશું. ચેપ્ટર નંબર 2 વિશે આપણે ઉદાહરણ નંબર 11. મિત્રો, એમાં ડિબેન્ચર વ્યાજ ચૂકવવાનું આવે છે. એમાં બે પ્રકારના વ્યાજ, ચડેલું કે ચૂકવવા પાત્ર અને ચડેલું પર ચૂકવવા પાત્ર નહીં તેવું. તો ડિબેન્ચર વ્યાજ છે એ સામાન્ય રીતે અર્ધવાર્ષિક ચૂકવવામાં આવે છે, 6 મહિને. વાર્ષિક ચૂકવવામાં આવતું નથી. અને વ્યાજ ચૂકવતા પહેલાં કંપની દ્વારા વ્યાજની કુલ રકમ પર નિર્ધારિત આવકવેરો બાદ કરી પછી જ બાકીની રકમ ડિબેન્ચર હોલ્ડરને ચૂકવવામાં આવે છે, જેથી તેને મૂળ સ્થાનેથી કપાયેલ વેરો, એને ગુજરાતીમાં મૂળ સ્થાનેથી કપાયેલ વેરો કહેવાય, ઇંગ્લિશમાં ટેક્સ ડિડક્શન સોર્સ એટલે કે TDS કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? TDS. તમે નોકરી કરશો ત્યારે નોકરીમાંથી પણ પગારમાંથી એ TDS કાપવામાં આવે છે. ડાયરેક્ટ પછી તમારી એકાઉન્ટ ઓફિસ હશે તે આવકવેરા ખાતામાં પૈસા ભરી નાખે છે. એવી રીતે કંપનીમાં કોઈ પણ ચૂકવણું ડિબેન્ચર હોલ્ડરનું થાય તો આપણે પણ જો વ્યાજે રકમ રોકેલા હોય પૈસા બેંકમાં, તો મૂળ આવકથી વધારે આવક થાય તો TDS કપાઈ જાય છે. એ TDS પછી જે તે કંપની જે કાપે તે આવકવેરામાં ભરી લે, આપણે ભરવાનું નથી, એ ભરે. તો એવી રીતે TDS આપણે જે વ્યાજ ચૂકવવાનું થાય એના ઉપર અત્યારે 20% દર આપ્યો છે દાખલામાં, કે 20% દર અહીંયા આપેલો છે. તો 20% TDSના દરે પહેલાં વ્યાજ ચૂકવવાનું થાય, 6 મહિનાનું ગણી લેવાનું, અને ગણી લીધા પછી 20% કાપીને આવકવેરા ખાતાને ભરી દેવાના અને બાકીની રકમ શેર હોલ્ડરને વેચી આપવાની. કેવી રીતે થાય છે આપણે જોઈએ. એમાં ચૂકવેલું, ચડેલું કે વ્યાજ ચૂકવવા પાત્ર વ્યાજ કેને કહેવાય? તો માનો કે કોઈ કંપની ડિબેન્ચર વ્યાજ 30મી જૂન અને 31મી ડિસેમ્બર એમ 2 વખત કાપે છે. ગમે ત્યારે બે વખત આપે છે 6 મહિનાની ગાળે. અને જો 31/3ના હિસાબ તૈયાર કરતી હોય તો 31/12/17નું વ્યાજ છે ને એ ચડેલું કે લેણું થવાય. એના આગલા વર્ષનું વ્યાજ છે એ શું કહેવામાં આવે? ચડેલું કે લેણું થયેલું વ્યાજ કહેવાય. અને એના પછીનું ઉપર મુજબ જો 31/3ના જો હિસાબ થતો હોય અને જાન્યુઆરી 18 થી 31 વ્યાજ હોય તો એ ચડેલું પણ ચૂકવવા પાત્ર નહીં એવું ગણાય. વ્યાજ ચડેલું છે પણ અત્યારે ચૂકવાશે નહીં, 31 માર્ચ પછી ચૂકવાશે, આપણા હિસાબ થયા પછી. બરાબર છે? એટલે આ છે ચડેલું વ્યાજ અને ચૂકવવું પાત્ર. કારણ કે ગયા વર્ષનું છે એટલે આપણે વર્ષ ચૂકવી દેવું પડે. આ આપણા નવા વર્ષનું થશે એટલે ચડેલું ખરું પણ આપણે ચૂકવશું અત્યારે નહીં, એટલે એ ચડેલું પણ ચૂકવવા પાત્ર નહીં તેવું વ્યાજ, આ ચડેલું પણ ચૂકવવા પાત્ર વ્યાજ, એમ બે પ્રકારના વ્યાજ આવે છે. હવે ઉદાહરણ નંબર 11 જોઈએ તો શિનોઈ લિમિટેડ તારીખ 1/4/2017 રોજ 100 રૂપિયાની મૂળ કિંમતના 11%ના 15,000 ડિબેન્ચર બહાર પાડે છે, જેના પર 30/9 અને 31/3ના રોજ વ્યાજ ચૂકવવાનું થાય છે. તારીખ 31/3/18ના રોજ પૂરા થતા વર્ષ માટે ઉપરના વ્યવહારની નોંધ લખો. આવકવેરાનો દર 20% છે. હવે સૌથી પહેલાં તો આપણે ડિબેન્ચર પાડ્યાની નોંધ લખવાની થાય. એ બે નોંધ થાય છે. બરાબર? એક તો આપણે નાણાં મળ્યા તેના, અને પછી આપણે એ નાણાં ડિબેન્ચર ખાતે લઈ ગયા તેમ, જેમ શેર મૂડી ખાતે લઈ જતા એમ. તો 100 રૂપિયાનો એક છે 15,000 એટલે 15 લાખ થાય. બેંક ખાતે ઉધાર 15 લાખ રૂપિયા, તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે 15 લાખ રૂપિયા થાય. બરાબર છે? એ બધા ભેગા ડિબેન્ચર અરજી એક સાથે લેવાનો હોય એટલે ડિબેન્ચર અરજી બે ભેગું લખવું પડે. બાબતે 15,000 ડિબેન્ચર પર ડિબેન્ચર શેર દીઠ ₹100 લેખે નાણાં મળ્યા તે. હવે નાણાં આપણે ડિબેન્ચર ખાતે લઈ જશું તો ઊંધું થશે. ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 15 લાખ, 11%ના ડિબેન્ચર ખાતે 15 લાખ રૂપિયા. તે ક્યાં લઈ ગયા આપણે? 11%ના ડિબેન્ચર નિધિ ખાતે આપણે લઈ ગયા. ડિબેન્ચર અરજી અને મળેલ રકમ ડિબેન્ચર ખાતે લઈ ગયા તે. એટલે આ બે આમનોંધ છે. હવે 3 આમનોંધ હપ્તા ચૂકવવાની થશે. આ 9મા મહિનાની છે, આ બીજી 3 આમનોંધ છે 12મા મહિનાની છે. હપ્તા ચૂકવવાની 3 આમનોંધ થાય. પહેલી તો એ આપણે હપ્તો અહીંયા ચૂક્યો તે, ચૂકવાનો લેણો થયો તે. બરાબર? તો 15% લેખે 11%ના ડિબેન્ચર છે તો આપણે 11%નું વ્યાજ લખીએ તો મેં લખ્યું છે PRN છેદમાં 4. P એટલે પ્રિન્સિપાલ, રેટ એટલે આગનો દર, N એટલે મુદત,
છ મહિને ચૂકવાનું 100 × 12 એટલે 1200. એ 82,500 રૂપિયા 15 લાખ રૂપિયા થશે. કેટલું થશે? 15 લાખનું 82,500. તો આપણે વ્યાજ ખાતે ઉધાર ડિબેન્ચર વ્યાજ ખાતે 82,500 82,500 ના 20%. એ શું કરી લેવાનું છે? આપણે ટેક્સ કાપી લેવાનું. 2,500 ના 20% 16,500 થાય. તો બાકી રહ્યા 66,000. તો ડિબેન્ચર હોલ્ડર ખાતે 66,000, તે ટીડીએસ આવકવેરા ખાતે 16,500. કારણ કે જે વ્યાજ ચડતું થાય એના ઉપર 20% વેરો કાપીને બાકીની રકમ શેર હોલ્ડરને આપવાની છે. ટીડીએસ જેમ તમારે કર્મચારીના પગારમાંથી કુલ પગારમાંથી ટીડીએસ કપાઈ જાય છે, પગારમાંથી જ કાપી લે ઓફિસ, એકાઉન્ટ ઓફિસ, પછી તમને પગાર મળે. બરાબર. એવી રીતે વ્યાજનું પણ એવું છે કે પહેલાં તમે 20% આવકવેરો કાપી અને આવકવેરા કચેરીમાં પાછો આપણે જ ભરવા જવાનું. જે પગાર કરનાર કચેરીઓ એ જ ભરે, આપણે નહીં ભરવાનું. બરાબર છે. તો અહીંયા કંપની ભરશે. તો આપણે ડિબેન્ચર હોલ્ડરને 66,000 આપશું અને બાકીના ટીડીએસ આવકવેરા ખાતામાં આપશું. એટલે ટીડીએસ ખાતે 16,500 રૂપિયા થયા. હવે આ બંનેના ચૂકવણા કરશું, ડિબેન્ચર હોલ્ડરને અને આવકવેરાને. એની આમનું થશે. તો પહેલાં 66,000 રૂપિયા આપણે ડિબેન્ચર હોલ્ડરને આપીએ ત્યારે ડિબેન્ચર હોલ્ડર ખાતે 66,000 અને બેંક ખાતે 66,000 આવે. ડિબેન્ચર હોલ્ડરને આપણે વ્યાજ ચૂક્યું તે. અને હવે આવકવેરા કચેરીમાં આપણે આ ટીડીએસની રકમ ભરી નાખશું. તો એ આવશે ટીડીએસ આવકવેરા ખાતે ઉધાર, તે બેંક ખાતે 16,500. બસ થઈ ગયું. 3 આમનો થાય હપ્તો ચૂકવાનું થાય ત્યારે. સૌથી પહેલાં અહીંયા ડિબેન્ચર વ્યાજ ખાતે ઉધાર લખી નાખવાની ટોટલ ગ્રોસ રકમ. એમાંથી ટીડીએસ કાપીને બાકી રકમ શેર હોલ્ડર ખાતે લખવાની અને ટીડીએસ આવકવેરા ખાતે 16,500 લખવાની. એ આપણે લેણા થયા એની આમનો થઈ. હવે ખરેખર ચૂકવીએ ડિબેન્ચર હોલ્ડરને 66,000 ચૂકવશું તો ડિબેન્ચર હોલ્ડર ખાતે 66,000, બેંક દ્વારા ચૂકવી તે બેંક ખાતે, આવકવેરા ખાતાને ચૂકવશું તો ટીડીએસ આવકવેરા ખાતે ઉધાર 16,500, તે બેંક ખાતે 16,500. બાબત કે આવકવેરાની રકમ આવકવેરા કચેરીને નોંધી તે. આ 9મો મહિનાની 6 મહિના પછી માર્ચની પણ એ જ રીતે સેમ ટુ સેમ, કાંઈ ફરક નહીં. જોઈ લો, સેમ ટુ સેમ થશે. બીજી આમનો પણ એ જ રીતે, કાંઈ ફરક નહીં. સેમ ટુ સેમ એ જ રકમ આવશે, એ જ હોલ્ડર્સને એ જ આવશે. સેમ ટુ સેમ. પહેલાં માંગણી થઈ, પછી ડિબેન્ચર હોલ્ડરને ચૂકવ્યા અને પછી આવકવેરા ખાતાને ચૂકવ્યા. છેલ્લી કામનો છે કે તમે 82,500 2 વાર ચૂકવ્યા. કેટલા ચૂકવ્યા? એક 9મા મહિનામાં ચૂકવ્યા અને એક વાર. એ નફા નુકસાન ખાતે આપણે લઈ જવા પડે. શું કરવું પડે? એટલે છેલ્લી આમનો લખવી પડે. નફા નુકસાન ખાતે પત્રક ખાતે ઉધાર 16,500, 1,65,000. તે ડિબેન્ચર પરના વ્યાજ ખાતે 1,65,000. 1,65,000 ક્યાંથી આવ્યા? 82,500 એક વાર ને 2 વાર ચૂકવ્યા. આપણે 9મા મહિનામાં ચૂકવ્યા, 3જા મહિનામાં ચૂકવ્યા. તો એ બંને વ્યાજ કહેવાય આખા વર્ષનું. એટલે એ ડિબેન્ચરના વ્યાજ ખાતે આપણે નફા નુકસાન ખાતે ઉધાર કરવું પડે. બરાબર છે. તો મિત્રો બે આમનો થાય. આપણે ડિબેન્ચર બહાર પડ્યા એની રકમ મળી અને ડિબેન્ચર નિધિ ખાતે લઈ જાય એની. અને હપ્તાની નોંધ 3 થાય. એટલે લેણો હપ્તો થયો એ, પછી ડિબેન્ચર અને આવકવેરાને ચૂક્યા તે. આ બીજો લેણો હપ્તો થયો, ડિબેન્ચર અને આવકવેરાને ચૂક્યા તે. અને છેલ્લી આમનો વ્યાજ છે એ નફા નુકસાન ખાતે લઈ જવાનું થાય. આમ ટોટલ 9 આમનો થાય. બરાબર છે. રકમ એકદમ નાનકડી ટીટુકડી છે, પણ આમનો 9 થાય. યાદ રાખજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.